વિદ્યાર્થી મિત્રો, હું લલિતભાઈ, સહજાનંદ વિદ્યાલય નવા નરોડા, ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ પ્રેક્ટિકલ્સમાં આજે આપણે પ્રેક્ટિકલ નંબર 14 વિશે અભ્યાસ કરીશું, જેનો હેતુ છે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપની મદદથી કાચના સ્લેબ અથવા તો લંબઘનનો વક્રીભવનાંક નક્કી કરવો. એના સાધન સામગ્રીમાં આવશે ચલ સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ, કાચનો સ્લેબ અને મેગ્નિફાઈડ લેન્સ. આકૃતિ પછી અવલોકન આવશે. એમાં સૌથી પહેલું અવલોકન છે ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનું લઘુત્તમ માપ એટલે કે લીસ્ટ કાઉન્ટ. તો એનું ઇક્વેશન આપેલું છે કે મુખ્ય માપક્રમના એક વિભાગનું મૂલ્ય ભાગ્યા વર્નિયર માપક્રમના કુલ વિભાગ. આ માપક્રમ કયા પ્રકારના હોય એના વિશે આપણે જો જોઈએ તો એની અંદર આ પ્રમાણે દર્શાવી શકાય કે અહીંયા આગળ એક સ્કેલ બતાવેલું છે, જે મુખ્ય સ્કેલ એટલે કે મુખ્ય માપપટ્ટી, જેની અંદર આપણે કોઈ 1 સેન્ટીમીટરની ગેપ છે મોટી કરીને બતાવી છે. અહીંયા 2 સેન્ટીમીટર, અહીંયા 3 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટરની ગેપમાં વચ્ચે મોટા મોટા જો આપણે કાપા ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 આ પ્રમાણે, એટલે કે 2.1, 2.2, 2.3, 4, 5, 6, 7, 8, 9 અને 3 આ મોટા કાપા હશે. અને દરેક 2 મોટા કાપાની વચ્ચે એક નાનો કાપો આપેલો હશે, જેનું માપ 2 અને 2.1ની વચ્ચે એટલે કે 0.05 થશે. 0.10નો ડિફરન્સ છે એટલે એનું અડધું થશે 0.05. એટલે મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ જે આપણે ઇક્વેશનમાં આ લખેલું છે કે મુખ્ય સ્કેલના એક વિભાગનું માપ એટલે આવશે 0.05. અને વર્નિયર માપપટ્ટી ઉપર જે આપેલી છે એમાં પહેલો કાપો 0 છે, લાસ્ટ છે 50 છે, એટલે ટોટલ વર્નિયર માપપટ્ટી ઉપર 50 ડિવિઝન એ આપેલા છે. એટલે કુલ વિભાગની સંખ્યા આવશે 50. 0.05 ભાગ્યા 50 એટલે 0.001 સેન્ટીમીટર. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે લઘુત્તમ માપ આવશે 0.05 ભાગ્યા 50 બરાબર 0.001 સેન્ટીમીટર. હવે એનું રીડિંગ વાંચવા માટે એ રીડિંગ છે કેવી રીતે વંચાય એનો આપણે જો અભ્યાસ કરીએ તો સૌથી પહેલાં સ્કેલને સમજીએ કે મુખ્ય માપપટ્ટી પર આ જે કાપો છે એનું માપ છે 2.0, 2.05, 2.10, 2.15, 2.20, 2.25, 2.30, 2.35, 40, 45 આ પ્રમાણે આગળ આવશે. આ માપ વચ્ચે ક્યાંય લખેલા હોતા નથી, પણ આપણે 2 અને 3નું જે માપ છે એની ઉપરથી ગણતરી કરીને એને શોધવાનું હોય છે. રીડિંગ વાંચવા માટે રીડિંગને જો સમજીએ તો આ પ્રમાણે કંઈક દર્શાવી શકે કે કોઈ પણ અવલોકન આપણે વાંચવું હોય તો એની અંદર એક મુખ્ય માપ અને વર્નિયર માપ આ બંને આપણે જોવા પડે, અને બંનેનો સરવાળો કરવાથી આપણને કુલ માપ મળે છે. મુખ્ય સ્કેલનું રીડિંગ છે એટલે કે એને MSR વડે દર્શાવવામાં આવે, જે સિમ્બોલિક M છે. વર્નિયર માપનું જે કંઈ રીડિંગ આવે એને VSR વડે દર્શાવવામાં આવે. પણ VSRની અંદર 2 અહીંયા વસ્તુ લખેલી છે કે બંધ બેસતા કાપાનો ક્રમાંક ગુણ્યા લઘુત્તમ માપ. એટલે કે વર્નિયર માપપટ્ટી ઉપર બંધ બેસતા કાપાનો જે કંઈ ક્રમાંક આવે એને લઘુત્તમ માપ વડે ગુણવાથી N ગુણ્યા LC કરવાથી આપણને ટોટલ વર્નિયર માપ મળે છે. અને મુખ્ય માપ અને વર્નિયર માપ બંનેનો સરવાળો એટલે કે M + N × LC આટલું જો કરવામાં આવે ત્યારે ટોટલ રીડિંગ બને છે. હવે આ રીડિંગ કઈ રીતે વંચાય એને આપણે સૌપ્રથમ સમજીએ. તો અહીંયા આગળ આપણે એક સ્થિતિ બતાવી છે કે આ જે નીચે મુખ્ય સ્કેલ છે એની ઉપર અહીંયા મેં 0 દર્શાવેલો છે. એરોવાળો જે પહેલો જે કાપો છે એ વર્નિયર સ્કેલ 0 છે. તો રીડિંગ વાંચવા માટે પહેલાં જોવાનું થાય કે વર્નિયર સ્કેલનો 0 મુખ્ય સ્કેલના કયા 2 કાપા વચ્ચે સ્થિર થયેલો છે. તો આ 2 છે, 2.1 છે અને 2.15 છે. એટલે વર્નિયર 0 મુખ્ય સ્કેલના 2.1 અને 2.15 વચ્ચે સ્થિર થયેલો છે. આ બેમાંથી જે નાનું માપ હોય એને મુખ્ય સ્કેલ વાંચન કહેવાય. તો અહીંયા આગળ આપણને મળશે 2.1. 2.1 એનું મુખ્ય સ્કેલ વાંચન થાય એટલે કે MSR થશે. VSR શોધવા માટે હવે આપણે વર્નિયર સ્કેલ ઉપર જઈએ તો વર્નિયર સ્કેલ ઉપર ટોટલ નાના નાના 50 કાપા આપેલા છે. જેમ વર્નિયર કેલિપર્સમાં 10 કાપા હતા તો અહીંયા આગળ ટોટલ 50 કાપા આપેલા છે. આ 50માં પહેલો, બીજો, ત્રીજો, ચોથો આ પ્રમાણે આપણે 1 by 1 જોતા જઈએ તો કયા નંબરનો કાપો છે મુખ્ય સ્કેલના કોઈ બી એક કાપા સાથે સીધી રેખામાં આવે છે, એટલે કે બંધ બેસતા કાપાનો ક્રમાંક શોધવાનો છે. તો અહીંયાથી આપણે આમ જોતા જોતા જઈએ તો પહેલો, બીજો, ત્રીજો એ પ્રમાણે જો જોઈએ તો આગળ જતાં કોઈ એક કાપો આપણને સીધી રેખામાં મળે છે. ધારો કે આપણે આનો જે ક્રમ છે
એને 26 નંબર પસંદ કરીએ તો બંધબેસતા કાપાનો ક્રમાંક n બરાબર આપણે લીધો 26 એપ્રોક્સ લીધો છે. તો 26ને મલ્ટિપલ કરવું પડે 0.001 એટલે કે લીસ્ટ કાઉન્ટ સાથે. તો અહીંયા આવશે 0.026. તો 0.026 જે છે એને કહેવામાં આવે છે VSR એટલે કે વર્નિયર સ્કેલ રીડિંગ. અને આ બેનો જો સરવાળો કરવામાં આવે એડિશન તો અહીંયા આપણને મળશે 2.126. આ એનું રીડિંગ થશે એટલે કે અવલોકન થશે. તો રીડિંગ વાંચવાની સિસ્ટમ આપણે બતાવી કે આ સ્થિતિમાં મુખ્ય સ્કેલનું વાંચન મળશે 2.1. બંધબેસતા કાપાનો ક્રમાંક જો 26 મળે તો 26 ગુણ્યા લઘુત્તમ માપ કરો તો મળશે આપણને 0.026. અને 0.026 એ VSR છે. આ બંનેનું ટોટલ કરવામાં આવે તો ટોટલ રીડિંગ થશે 2.126. આ એનું ફાઇનલ રીડિંગ છે. આ જ પ્રમાણે બીજી કોઈ એક સ્થિતિ આપણે વિચારીએ. ધારો કે વર્નિયર 0 અહીંયા આગળ સ્થિર થયેલો છે. આ સ્થિતિમાં આપણે જો રીડિંગ વાંચવું હોય તો અહીંયા જોવું પડે કે 2.5 અને 2.6 એની વચ્ચેનો એક નાનો કાપો છે, એનું માપ થશે 2.55. એટલે વર્નિયર 0 મુખ્ય સ્કેલના 2.55 અને 2.60ની વચ્ચે છે. તો બેમાંથી નાનું માપ થયું 2.55. તો આ એનું મુખ્ય સ્કેલ MSR રીડિંગ છે. બંધબેસતા કાપાનો ક્રમાંક ફરીથી અહીંયા પહેલો, બીજો, ત્રીજો એ પ્રમાણે આગળ જોતા જઈએ. ધારો કે એમાં 35 નંબર મળે છે તો 35 મલ્ટિપલ 0.001 તો 0.035. તો અહીંયા લખીએ આપણે 0.035. આ બંનેનું એડિશન જો કરવામાં આવે તો આપણને મળશે 5, 8, 5 અને 2, 2.585. 2.585 આ એનું ટોટલ રીડિંગ થશે. ત્રીજી કોઈ સ્થિતિ આ પ્રમાણે પણ હોઈ શકે કે વર્નિયર 0 એક્ઝેક્ટ કોઈ કાપાની ઉપર આવી જાય આમ. તો આનું માપ જે છે એ આપણને મળશે 2.8 છે, 2.9 વચ્ચેનો જે કાપો છે એનું માપ થશે 2.85. એટલે અહીંયા આગળ MSRમાં આવશે 2.85. એક્ઝેક્ટ જો વર્નિયર 0 અહીંયા આગળ એની ઉપર સેટ થતો હોય તો એમાં વર્નિયરનો કોઈ કાપો એક રેખસ થતો કાપો જે છે એ શોધવાની કોઈ જરૂર રહેતી નથી. એટલે ટોટલ રીડિંગ આપણને અહીંયા VSRમાં મળશે 0 અને એનું ટોટલ રીડિંગ આવશે 2.85. તો એનું ટોટલ રીડિંગ છે. તો રીડિંગ કેવી રીતે વંચાય આપણે ઓરલી આની અંદર અત્યારે આપણે શીખ્યા. હવે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કેવી રીતે રીડિંગ વંચાય એ આપણે દર્શાવીએ. તો એને જોઈએ આપણે સાધન ઉપર. આ જે સાધન છે એને ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ કહેવામાં આવે છે. આની રચના વિશે જો આપણે જોઈએ તો એને 3 બેજ છે, 1, 2 અને એક વચ્ચે ઇનસાઇડ ત્રીજો બેજ આપેલો છે જેની ઉપર સ્થિર થયેલું છે. એની અંદર એક આડી સ્કેલ આપેલી છે જેને મુખ્ય માપપટ્ટી કહેવામાં આવે છે આ પ્રમાણે. તો નાનામાં નાનો એમાં 0 છે, પછી 1, 2, 3, 4, 5, 6 આ પ્રમાણે ટોટલ 18 સેન્ટીમીટર. સાદી માપપટ્ટીમાં જે પ્રમાણે માપો એ પ્રમાણે આની અંદર આપણે જોઈ શકીએ. પણ સાદી માપપટ્ટીમાં ટોટલ 1 અને 2ની વચ્ચે 10 વિભાગ હોય છે. આમાં 10ની જગ્યાએ 20 વિભાગ આપેલા છે. આ એક વર્નિયર માપપટ્ટી છે જેમાં પહેલો કાપો છે વર્નિયર 0 છે. ત્યારબાદ અહીંયા આગળ 10, 20, 30, 40 અને 50 કાપા નાના નાના કુલ આપેલા છે. તો આપણે હમણાં કહ્યું કે આ મુખ્ય સ્કેલ અને આ વર્નિયર સ્કેલ. એ જ પ્રમાણે ઊભા સ્કેલ ઉપર અહીંયા બીજી માપપટ્ટી આપેલી છે. એની અંદર પણ 0 અને 0થી ચાલુ કરીને મેક્સિમમ એ 15 સેન્ટીમીટર સુધીનું માપ એ સ્કેલ ઉપર આપેલું છે. એ જ પ્રમાણે એની અંદર મુખ્ય સ્કેલ સાથે એક નાનો વર્નિયર સ્કેલ જોઈન્ટ કરેલો છે. એની ઉપર 0થી 50 વિભાગ આપેલા છે. ટૂંકમાં નીચે જે પ્રમાણે સ્કેલ છે એ જ પ્રમાણે ઉપર પણ સ્કેલ આપેલો છે. ડાબી અને જમણી તરફ જ્યારે મૂવમેન્ટ કોઈ વસ્તુની થતી હોય ત્યારે નીચેનો સ્કેલ વાંચવામાં આવે છે. ઉપર અને નીચે તરફ જ્યારે મૂવમેન્ટ થતી હોય ત્યારે ઉપરનો સ્કેલ વાંચવામાં આવે છે. આ સ્કેલને ખસેડવા માટે આ એક સ્ક્રૂ આપેલો છે. આને લૂઝ કરવામાં આવે તો ઇઝી ફરે છે. અને આ લોક કર્યા પછી એને સૂક્ષ્મ સ્થાનાંતર આપવા માટે આ બાજુમાં એક સ્ક્રૂ આપેલો છે. એ જ પ્રમાણે ઊભા સ્કેલને જો વધારે મૂવમેન્ટ કરાવવી હોય તો પાછળ એક સ્ક્રૂ જે આપેલો છે એને લૂઝ કરવામાં આવે તો આ સ્કેલ છે ઇઝી આ પ્રમાણે ઉપર નીચે થઈ શકે છે. એને લોક કરીને સૂક્ષ્મ સ્થાનાંતર માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. બાજુમાં જે આપેલું છે એ ટેલિસ્કોપ જેવી રચના છે.
એની અંદર પણ એક સ્ક્રૂ આપેલો છે. આને ઉપર નીચે કરવાથી અહીંયા આગળ આ નેત્રકાચ અને વસ્તુકાચ બંને વચ્ચેનું અંતર જે છે બદલાય છે, જેને કારણે એની નીચે મૂકેલી કોઈ પણ ઓબ્જેક્ટ એ આપણે ક્લિયર જોઈ શકીએ અને એની વચ્ચેનું ડિસ્ટન્સ છે યોગ્ય આપણે સેટ કરી શકીએ. તો આ પ્રમાણેની એની રચના છે. અહીંયા એક મેગ્નિફાઈડ લેન્સ આપેલો છે, જેની મદદથી આપણે એ રીડિંગ છે સરળતાથી વાંચી શકીએ. રીડિંગ લેવા માટેનું ઓબ્ઝર્વેશન ટેબલ અહીંયા આગળ આપણે બતાવેલું છે કે ઓબ્ઝર્વેશન ટેબલમાં માઇક્રોસ્કોપને ફોકસ કરતા અવલોકનો. સૌથી પહેલી કોલમ છે અવલોકન ક્રમાંક. 3 રીડિંગ લેવાના છે. પહેલાં લખ્યું છે કાગળ પર અંકિત નિશાન, પછી લખેલું છે સ્લેબમાંથી દેખાતા કાગળ પરનું અંકિત નિશાન, અને ત્યારબાદ લખેલું છે કાચની ઉપરની સપાટી પર રહેલા કણો. ત્રણેયમાં જે 3 કોલમ આપેલી છે એક સરખી આપેલી છે. તો પહેલી કોલમ અહીંયા શું બતાવે છે, એની અંદર આપણે હમણાં જોયું કે પહેલી કોલમ છે MSR કે છે. MSR એટલે કે કોઈ પણ રીડિંગનું મુખ્ય માપ જે કંઈ વાંચવામાં આવે એને લખવાનું છે. બીજી કોલમ છે VSR, જેમાં N × LC ટોટલ એનું આવશે. તો એ જે કંઈ માપ આવે એ બીજી કોલમમાં લખવાનું છે. અને ત્રીજી કોલમ છે એ બંનેનો સરવાળો છે M + N × LC, બરાબર. એ ત્રીજી કોલમ છે. એ જ પ્રમાણે ફરીથી 3 કોલમ એ સેમ આની અંદર લખેલી છે. આગળની 3 કોલમ પણ આ જ પ્રમાણે લખેલી છે. અહીંયા A1, A2, A3 આટલો ખાલી ફરક છે. હવે આ 3 પોઝિશન છે કાગળ પર અંકિત નિશાન, અને એ અંકિત નિશાન કેવી રીતે જોવાય? ફક્ત 3 જ રીડિંગ લેવાના છે. તો આ એક કાચનો સ્લેબ છે, આનો વક્રી ભવનાંક આપણે શોધવાનો છે. કાગળ પર અંકિત નિશાન એટલે આ પ્રમાણે આપણે કાગળ ઉપર અંકિત નિશાન એટલે કે લાઇનિંગ કરીને આપણે અહીંયા આગળ ટેલિસ્કોપની સામે એને મૂકી શકીએ. આ રીતે મૂકવાનું છે. આ મૂક્યા પછી હવે એને ફર્સ્ટ પોઝિશનમાં ટેલિસ્કોપમાંથી આપણે ઉપરની તરફથી એને જોવાનું છે. ઉપરની તરફથી જોઈને સાથે સાથે એની અંદર અવલોકન કરવાનું છે કે શું દેખાય છે આપણને. તો એક સ્થિતિ અહીંયા એવી બનાવવાની છે કે જેમાં આપણને લાઇનિંગ છે એ ક્લિયર દેખાય. ટેલિસ્કોપમાં જો અવલોકન કરવામાં આવે તો આ પ્રમાણે આપણને એક લાઇનિંગ દેખાશે. હવે આ લાઇનિંગ ક્લિયર બને એ પોઝિશન આપણે જોવાની છે. સાથે સ્ક્રૂને ઉપર નીચે કરવાનો છે. સ્ક્રૂને ઉપર નીચે કરવાથી એ લાઇનિંગ છે ઝાંખી પડે છે, ફરીથી સ્પષ્ટ થાય છે, ફરીથી ઝાંખી પડે છે. તો એવી સ્થિતિમાં એને મૂકવાનું છે કે જેથી આપણને એ લાઇનિંગ છે એકદમ ક્લિયર દેખાય. આ પ્રમાણે આ લાઇનિંગ ક્લિયર દેખાય ત્યારે એનું પહેલું રીડિંગ છે ઊભા સ્કેલ ઉપર. ઊભા સ્કેલ ઉપર અહીંયા આગળ આપણે એનું ફર્સ્ટ રીડિંગ વાંચવાનું છે. અત્યારે હાલનું જો રીડિંગ આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ તો અત્યારે એ રીડિંગ છે 0 અને 1ની વચ્ચે સ્થિર થયેલું છે. અને મુખ્ય સ્કેલ વાંચન, વર્નિયર સ્કેલ વાંચન જોઈને એનું ટોટલ કરીને આપણે રીડિંગ શોધી શકીએ. પહેલું રીડિંગ જો વંચાઈ જાય એના પછી એની ઉપર કાચનો સ્લેબ મૂકવાનો છે. કાચનો સ્લેબ મૂકવાથી અહીંયા આગળ આપણને જે લાઇનિંગ સ્પષ્ટ દેખાતી હતી એ હવે ક્લિયર દેખાશે નહીં, એ ઝાંખી પડી જાય છે. હવે એને ક્લિયર બનાવવા માટે ફરીથી આ સ્ક્રૂ છે બાજુનો, એ સ્ક્રૂને ધીમે ધીમે રિવર્સ સાઈડ લેવાથી એ ઊંચે તરફ આવશે અને ઉપર તરફ લઈને ફરીથી લાઇનિંગ છે એ આપણે ક્લિયર બનાવવાની છે. તો એને આ પ્રમાણે બીજી પોઝિશનમાં ફરીથી આ રીતે લાઇનિંગ ક્લિયર આવે ત્યારે એને છોડી દેવાનું છે અને સેકન્ડ રીડિંગ એ આપણે વાંચવાનું છે. તો બીજું રીડિંગ વાંચવા માટે એ બાજુના સ્ક્રૂનો આપણે ઉપયોગ કરવાનો નથી, પણ આ સ્કેલ છે એને ઉપર નીચે મૂવમેન્ટ કરાવીને એ લાઇનિંગ આપણે ક્લિયર કરવાની છે. ફર્સ્ટ રીડિંગમાં ફક્ત આપણે આ સ્ક્રૂનો ઉપયોગ કરી શકીએ, સેકન્ડ રીડિંગમાં સ્ક્રૂનો ઉપયોગ કરવાનો નથી. 2 રીડિંગ વંચાઈ જાય પછી ત્રીજું રીડિંગ જે વાંચવાનું છે એમાં લખેલું છે કે અહીંયા જે સ્લેબ આપેલો છે સ્લેબની ઉપરની સપાટી ઉપર એ આ પ્રમાણે ચોકનો ભૂકો નાખીને એનું અવલોકન કરવાનું છે. અહીંયાથી અવલોકન કરવાનું છે અને અવલોકન કરીને ફરીથી આ સ્ક્રૂનો ઉપયોગ કરવાનો નથી. ત્રીજા રીડિંગમાં પાછળ એક સ્ક્રૂ અહીંયા આપેલો છે. આ સ્ક્રૂ લૂઝ કરીને આપણે સ્કેલ છે ધીમે ધીમે એને ઊંચે લઈ શકીએ. આમ ઊંચે લઈને ફરીથી એ લાઇનિંગ છે એને ક્લિયર ચોકનો ભૂકો જે આપણને સરફેસ ઉપર દેખાય એ આપણે જોવાનો છે અને એ ભૂકાનું જે અવલોકન છે એ આપણે વાંચવાનું છે. તો ત્રીજું રીડિંગ પણ ઊભા સ્કેલ ઉપર અહીંયા આગળ વાંચવાનું છે. તો આ 3 રીડિંગ લખ્યા પછી
અહીં સમજવા માટે આપણે રીડિંગ લખેલું છે કે કાગળ પર અંકિત નિશાન માટેનું પહેલું રીડિંગ છે MSR 4.8 છે. VSR 19 નંબરનો કાપો એક રેખસ થાય તો 0.019 થઈ. આ બેનું ટોટલ આવશે 4.819. ત્યારબાદ એની ઉપર સ્લેબ મૂકવાથી કાગળ પર અંકિત નિશાન હવે ક્લિયર થાય ત્યારે ફરીથી એના રીડિંગ છે MSRમાં 5.4, VSRમાં 0.011 અને ટોટલ રીડિંગ આવશે 5.411. અને ત્રીજું છે કાચની ઉપરની સપાટી પર જે ચોકના કણો આપણે નાખ્યા એનું અવલોકન છે. સ્પષ્ટ દેખાય ત્યારે MSR આવશે 6.6, VSR 10મો કાપો છે એટલે 0.010 અને ટોટલ થશે 6.610. આ જ પ્રમાણે સેકન્ડ ટાઈમ એટલે કે ફરીથી પુનરાવર્તન કરીને આપણે એના રીડિંગ લઈ શકીએ. તો અહીંયા 19 નંબર કાપો જે હતો એની જગ્યાએ 15 નંબર આવે છે. મેઇન સ્કેલ લગભગ સરખો જ આવશે, તો એ પ્રમાણે થોડોક ફેરફાર છે, 4.815. આમાં 11ની જગ્યાએ 16 નંબર એક રેખસ્થ કાપો આવે છે, તો અહીંયા આવશે 5.416 અને અહીંયા આગળ મેઇન સ્કેલ તો એક જ રહેશે. 10ની જગ્યાએ 13 નંબર કાપો આવે છે તો 6.613. આ પ્રમાણે ત્રીજી સ્થિતિમાં પણ એક ત્રીજું રીડિંગ આપણે બનાવી શકીએ. કાચના સ્લેબનો વક્રી ભવનાંક એ એનું સૂત્ર આપેલું છે NGA = સ્લેબની વાસ્તવિક જાડાઈ ભાગ્યા આભાસી જાડાઈ. એટલે એનું સૂત્ર આપેલું છે A3 - A1. આ A3 છે અને A1 છે, બંનેનું સબટ્રેક્શન, અને A3 - A2 એટલે A3 અને A2નું સબટ્રેક્શન. તો કિંમત અહીંયા જો મૂકવામાં આવે ફર્સ્ટ ટાઈમ પહેલા રીડિંગ માટે, બરાબર, તો આ A3 છે, આ A1 છે અને એની આ બાદબાકી છે. ફરીથી A3 અને A2 એ બંને કિંમત અને એનું સબટ્રેક્શન છે. બંનેનો જો રેશિયો લેવામાં આવશે તો આપણને મળે છે 1.49. એટલે કાચના સ્લેબનો વક્રી ભવનાંક 1.50 એક્ઝેક્ટ મૂલ્ય છે એનું. તો અહીંયા 1.49 એ એની નજીકનો આન્સર જે સાચો ગણી શકાય. બીજા રીડિંગ માટે જો ગણવામાં આવે તો NGA2 = બરાબર, તો આ સેકન્ડ રીડિંગમાંથી એના મૂલ્ય લેવાના છે A1, A2, A3ના. તો કિંમત મૂકવામાં આવે તો આપણને મળે છે 1.50. અને ત્રીજા રીડિંગ માટે જો એ મૂલ્ય છે એ મૂકવામાં આવે તો આપણને NGA3 = 6.612 - 4.818, બરાબર, એ પ્રમાણે નીચે, અને એનો રેશિયો લેવામાં આવે તો 1.49. સરેરાશ મૂલ્ય એટલે કે ત્રણેય જવાબનો સરવાળો ભાગ્યા 3, 1.49, 1.50 અને 1.49નું ટોટલ ભાગ્યા 3, તો આવશે 1.49 લગભગ. ત્રુટિની ગણતરી માટે એક સૂત્ર આપેલું છે ડેલ્ટા NGA = 2NGA ડેલ્ટા A/B + ડેલ્ટા A/C, બરાબર. તો એ B અને C છે રીડિંગ પ્રમાણે છે. પહેલા રીડિંગ માટે, બીજા રીડિંગ માટે, ત્રીજા રીડિંગ માટે અલગ અલગ છે. તો ડેલ્ટા NGA1 આપણે જો શોધવું હોય તો NGA આપણે શોધ્યું 1.49 છે. ડેલ્ટા એ અહીંયા લખેલું છે એ લઘુત્તમ માપ છે માઇક્રોસ્કોપનું. બીના Cના મૂલ્યો છે પહેલા રીડિંગ ઉપરથી આ બે મળે છે, તો એ આવશે એનો આન્સર 0.0040. NGA2 માટે સૂત્ર એક જ છે, મૂલ્ય અહીંયા બે બદલાશે, ખાલી બીજા રીડિંગ માટેના છે, તો 0.0041. અને ત્રીજા રીડિંગ માટે આ બે મૂલ્ય બદલાશે એટલે 0.039. આનું મહત્તમ મૂલ્ય આ ત્રણમાંથી આપણને આ મળે છે 0.0041 જે એમ મૂકેલું છે, બરાબર. તો એની ઉપરથી અંતિમ પરિણામ કાચના સ્લેબનો વક્રી ભવનાંક એ આપણે જે શોધવાનું છે, ત્રીજું મૂલ્ય એ ત્રણેયમાંથી મહત્તમ મૂલ્ય અને એની ઉપરથી કાચના સ્લેબનો વક્રી ભવનાંક NGA ± ડેલ્ટા NGA = 1.49 ± 0.0041. એટલે કે આ ટોટલ એનો ફાઇનલ આન્સર છે જે આપણે કાચના સ્લેબના વક્રી ભવનાંક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ આ પ્રેક્ટિકલ છે, આ પ્રમાણે કરી શકાય. ફરીથી આપણે એક વખત રીડિંગ કેવી રીતે વંચાય એને જો જોવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા મુખ્ય સ્કેલ આપણને દેખાય છે અને સાથે સાથે વર્નિયર સ્કેલ દેખાય છે. તો અત્યારે હાલની જે સ્થિતિ છે એને આપણે જો જોવી હોય તો મુખ્ય સ્કેલ એ અત્યારે 5.55 છે અને બંધ બેસતા કાપાનો ક્રમાંક લગભગ 20 છે. તો આ પ્રમાણે રીડિંગ એને વાંચી શકાય. થેન્ક યુ વેરી મચ.